નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગઈકાલે એક રત્ન કલાકારે સુસાઇડ કર્યું. આજે ફરીવાર એક હીરા દલાલે સુસાઇડ કર્યું. હીરા ઉદ્યોગની કારની મંદીમાં કેટલાનો ભોગ લેશે. આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. પાર્ટીઓના ઉઠમણા પણ સતત વધી રહ્યા છે. આત્મહત્યાના બનાવોની સાથે સાથે પરિવારોના ઘર, પરિવારોના માળા વિખાઈ રહ્યા છે. ત્યારે આ સરકાર રત્ન કલાકારોની કે હીરા ઉદ્યોગમાં કામ કરતા અન્ય લોકોની વારે કેમ નથી આવતી? રત્ન કલાકારોએ આ સુરતને બનાવવા માટે તોડ મહેનત કરી છે, તો આ સુરતને બનાવનાર રત્ન કલાકારની વારે સરકાર ક્યારે આવશે? સૌથી મોટો પ્રશ્ન છે. કમિટી બનાવીને કાગળ ઉપર મૂકી દીધી, તો એ કમિટી ક્યારે રત્ન કલાકારોની મદદ કરશે? આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. આ બનાવો ન વધે અને આ બનાવોની સાથે સાથે રત્ન કલાકારોને સ્વાભિમાન રીતે રોજગારી મળે એ બાબતે સતત ડાયમંડ વર્કર યુનિયન પ્રયત્નશીલ છે. અમારું એવું માનવું છે કે સરકારે આ તબકે એક્શન મોડમાં આવવું જોઈએ અને રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મદદ કરવી જોઈએ.